હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો મિત્રો, વાત એવી છે કે આપણે જઈએ છીએ કપડાની ખરીદી કરવા માટે વેરાવળ। તો અમે રેડી થઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયા છે। ચાલો તો ખરીદી કરીએ। મિત્રો, આપણે પહોંચી ગયા છે વેરાવળ સત્તા બજારમાં અને જો લોકેશન સત્તા બજારનું 1 નંબર। પછી તો આપણે પહોંચી ગયા સોલો દુકાનમાં અને આ ભાઈને કીધું મને કપડાં બતાવો। આ ભાઈ એમનું કામ ચાલુ કરી દીધું અને મને કપડાં બતાવવાનું ચાલુ કરી દીધું। પછી તો આ ભાઈ નાઇટવેરનું બધું બતાવતા હતા। તો મેં નાઇટવેરનું જોયું તો મને મેળ ન આવ્યો નાઇટવેરમાં। તો પછી આપણે ત્યાંથી નીકળી ગયા અને બીજા કાઉન્ટર ઉપર આપણે જતા રહ્યા। પછી તો મારે શર્ટ જોવાનો હતો તો મેં શર્ટ પણ જોઈ લીધા। 1 નંબર શર્ટ હતા। જો જાવી પણ હતી આમાં તેજુરીની। પછી આપણે ત્યાંથી પૂકી ગયા 5 રૂપિયા વાળો શેરડીનો રસ પીવા માટે અને આ ભાઈએ તો લાઈન કરી નાખી ગ્લાસની। મિત્રો, ખાલી ગ્લાસ જો કેવા ગ્લાસ એમને ગોઠવી દીધા છે। ગ્લાસની ખાલી લાઈન કરી નાખી છે અને શેરડીનો 5 રૂપિયાના રસમાં બૂમ પાડી નાખી છે। બધા લોકો વાર જોઈને જ બેઠા છે કે ક્યારે 5 રૂપિયા વાળો શેરડીનો રસ કમ્પ્લીટ થાય અને અમે લઈએ। અને બધાના ઇંતજારની ઘડી પૂરી થઈ ગઈ અને શેરડીનો રસ ગ્લાસ કમ્પ્લીટ થઈ ગયા, ભરાવા મળ્યા છે અને બધા લોકોની લૂંટ પડી। જો કલેજા આપણા ધવલભાઈએ પણ લઈ લીધો છે। હાર્દિકભાઈને તો મસાલા વિના ભાવે નહીં। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं। હાર્દિકભાઈ બસ હવે કેટલો મસાલો ખસો તમે? બસ હવે રેવા દો હાર્દિકભાઈ। મિત્રો, આપણે પણ 5 રૂપિયા વાળો શેરડીનો રસ લઈ લીધો અને ટેસ્ટ કરી લીધો। 1 નંબર હતો શેરડીનો રસ અને બધા લોકો પી, બધા આપણા ફ્રેન્ડ પી તો આપણે થોડા પાછળ રહીએ? આપણે પણ પી જ લેવો પડે ને કલેજા। મિત્રો, મોબાઈલમાં થોડીક તકલીફ હતી એટલા માટે બીજો કોઈ વિડીયો આપણે શૂટ કરી નથી શક્યા। બસ આપણે એટલો વિડીયો શૂટ થયો હતો તો એ આપણે અપલોડ કર્યો છે। આપણા બધા ફ્રેન્ડે શેરડીનો રસ 2-3 ગ્લાસ ઉલાળી નાખ્યા અને ધવલભાઈએ પણ 2-3 ગ્લાસ ઉલાળી નાખ્યા કલેજા। મિત્રો, આજ માટે એટલું જ। મળીએ એક નવા વિડીયોમાં। જય માતાજી, જય શ્રી